હેલો એવરીવન, માયસેલ્ફ પૂજા કુછડિયા. આજનો આપણો ટોપિક છે સર્વાઇકલ ડિસ્ટ્રોસિયા. તો કે આપણે જોઈએ ડેફિનેશન. તો કે સર્વાઇકલ ડિસ્ટ્રોસિયા ઇઝ અ કન્ડિશન ઇન વિચ ધેર ઇઝ અ ડિફિકલ્ટી ઇન લેબર. શું જોવા મળે છે કે ડિફિકલ્ટી ઇન લેબર દરમિયાન ડિફિકલ્ટી થાય છે, બરાબર. ડ્યુ ટુ શેના લીધે? તો કે ડ્યુ ટુ ફેલર ઓફ સર્વાઇકલ ડાયલેટેશન. ઓકે, શેના લીધે? તો કે ફેલર ઓફ સર્વાઇકલ ડાયલેટેશનના લીધે. ઓકે, સર્વાઇકલ ડાયલેટેશન છે એ નથી થતું, ફેલ જાય છે, બરાબર, અથવા તો થોડું થાય છે, તો એના લીધે છે લેબરની જે પ્રોસેસ છે એની અંદર શું થાય છે? ડિફિકલ્ટી થાય છે. ઓકે, એટલે કે સર્વાઇકલ ડિસ્ટ્રોસિયા ઇઝ અ કન્ડિશન ઇન વિચ ધેર ઇઝ અ ડિફિકલ્ટી ઇન લેબર ડ્યુ ટુ ફેલર ઓફ સર્વાઇકલ ડાયલેટેશન વિધિન અ રિઝનેબલ ટાઈમ. થોડાક જે સમયની અંદર સર્વિક્સ છે ડાયલેટ થવું જોઈએ, બરાબર, એ ટાઈમની અંદર છે એ ફેલ જાય છે, બરાબર. એટલે કે લેબરની અંદર ડિફિકલ્ટી થાય છે, સર્વિક્સ છે એ ડાયલેટ નથી થતું ફૂલી, એના લીધે. ઓકે, ઇન સ્પાઇટ ઓફ પ્રેઝન્સ ઓફ સ્ટ્રોંગ એન્ડ રેગ્યુલર યુટેરાઇન કોન્ટ્રાક્શન. આ વસ્તુ નોટિસ કરવા જેવી છે કે પ્રેઝન્સ ઓફ રેગ્યુલર યુટેરાઇન કોન્ટ્રાક્શન, ઇન સ્પાઇટ ઓફ પ્રેઝન્સ ઓફ સ્ટ્રોંગ એન્ડ રેગ્યુલર યુટેરાઇન કોન્ટ્રાક્શન. સર્વાઇકલ જે ડિસ્ટ્રોસિયા છે એની અંદર છે સર્વિક્સ છે એ ડાયલેટ નથી થતું, બરાબર, ડાયલેટ થવામાં ફેલ જાય છે, તો એના લીધે લેબરની પ્રોસેસની અંદર ડિફિકલ્ટી જોવા મળે છે, બરાબર. પણ સર્વિક્સ છે ડાયલેટ જવામાં ફેલ જાય તો ઘણીવાર આપણને એમ થાય કે કોન્ટ્રાક્શન ઓછા આવતા હશે, બરાબર, કોન્ટ્રાક્શન પૂરા નહીં આવતા હોય, રેગ્યુલર નહીં આવતા હોય. પણ આ કન્ડિશન એવી છે કે કોન્ટ્રાક્શન છે એ કેવા છે? સ્ટ્રોંગ છે, રેગ્યુલર કોન્ટ્રાક્શન પણ આવે છે, બરાબર, છતાં પણ છે સર્વિક્સ છે એ શું થાય છે? ડાયલેટ છે એ પૂરી રીતે થતું નથી, સર્વિક્સ છે એ ડાયલેટ થવામાં ફેલ જાય છે. ઓકે, તો એ છે, અને એના લીધે છે એ લેબરની જે પ્રોસેસ છે એની અંદર ડિફિકલ્ટી થાય છે, તો એ કન્ડિશનનું નામ છે સર્વાઇકલ ડિસ્ટ્રોસિયા. ઓકે, હવે આપણે એના ટાઈપ્સ જોઈએ. તો કે ટાઈપ્સની અંદર બે ટાઈપ છે, ઓર્ગેનિક રિજિડિટી અને ફંક્શનલ રિજિડિટી. ઓકે, બે ટાઈપ છે, ઓર્ગેનિક રિજિડિટી અને ફંક્શનલ રિજિડિટી. તો એની અંદર આપણે પહેલો ટાઈપ્સ છે પહેલો જોઈએ કે ઓર્ગેનિક રિજિડિટી. ઓર્ગેનિક રિજિડિટી એટલે શું? તો કે સ્ટીનોસિસ ઓફ સર્વિક્સ. શું જોવા મળે છે ઓર્ગેનિક રિજિડિટીની અંદર? સ્ટીનોસિસ ઓફ સર્વિક્સ, સ્ટીનોસિસ જોવા મળે છે, બરાબર, બાય ફાઇબ્રોસિસ. તેના લીધે? ફાઇબ્રોસિસના લીધે સ્ટીનોસિસ જોવા મળે છે, પણ કેના લીધે? તો કે ફાઇબ્રોસિસના લીધે. ફાઇબ્રોસિસ શું છે? ફાઇબ્રોસિસ મતલબ કે થિકનિંગ અથવા તો સ્કારિંગના લીધે છે એ શું કનેક્ટિવ ટિશ્યુ કે જે મતલબ કે ટિશ્યુઝની અંદર સ્કાર ફોર્મેશન થયું હોય તો એના લીધે થિકનિંગ થઈ જાય, થીક થઈ જાય છે, બરાબર. તો એના લીધે કોઈ પણ એ બધું શેના લીધે થાય છે? તો કે કોઈ પણ ટ્રોમા કે ઇન્જુરી થયું હોય, બરાબર, તો એના લીધે સ્કાર ફોર્મેશન થયું હોય અથવા તો થીક થઈ જાય છે, તો એના લીધે થિકનિંગના લીધે છે એ સ્ટીનોસિસ છે એ જોવા મળે છે, બરાબર, કે સ્ટીનોસિસ. ઓકે, એટલે કે સ્ટીનોસિસ ઓફ સર્વિક્સ, કે સાવ છે એ સર્વિક્સ છે એ જે ડાયલેટ થવામાં છે એ હેલ્પફુલ, જે ડાયલેટ થવું જોઈએ એ ડાયલેટ છે એ પૂરી રીતે થતું નથી બીકોઝ ઓફ સ્ટીનોસિસ. ઓકે, એટલે કે સ્ટીનોસિસ ઓફ સર્વિક્સ બાય ફાઇબ્રોસિસ એન્ડ ફોલોઈંગ પ્રીવિયસ ટ્રોમા ઓર સર્જિકલ ટ્રોમા. શેના લીધે? બરાબર, શેના લીધે? તો કે ટ્રોમાના લીધે, કોઈ પણ સર્જિકલ ટ્રોમાના લીધે અથવા તો કોઈ પણ ઓર્ગેનિક ઓબ્સ્ટ્રક્શન. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ કે ઓર્ગેનિક ઓબ્સ્ટ્રક્શન ઓફ ધ સર્વિક્સ બાય સર્વાઇકલ ફાઇબ્રોડ અથવા તો કાર્સિનોમા. ઓકે, કાર્સિનોમાના લીધે મતલબ કે વધારે સેલનો ગ્રોથ થતો હોય, કાર્સિનોમાના લીધે ફાઇબ્રોડ કન્ડિશન હોય, બરાબર, કોઈ પણ ટ્રોમા કે કોઈ પણ બીજી ઇન્જુરીના લીધે, બરાબર, કોઈ પણ ઇન્જુરીના લીધે, ટ્રોમાના લીધે, કાર્સિનોમાના લીધે ફાઇબ્રોડ કન્ડિશન, બરાબર, તો એના લીધે જ્યારે સર્વિક્સ છે સ્ટીનોસિસ જોવા મળે તો એના લીધે જ્યારે સર્વિક્સ છે ડાયલેટ થવામાં ફેલ જાય અને એના લીધે છે એ લેબરની પ્રોસેસ છે એમાં ડિફિકલ્ટી આવે તો એ છે એ ઓર્ગેનિક રિજિડિટીની અંદર ઇન્ક્લુડેડ છે. ઓકે, તો હવે આપણે જોઈએ કે ફંક્શનલ રિજિડિટી. ફંક્શનલ રિજિડિટી શું છે? તો કે ઇટ ઇઝ અ નોન ડાયલેટેશન ઓફ ધ એક્સટર્નલ ઓસ. એની અંદર શું જોવા મળે છે? તો કે એક્સટર્નલ ઓસ છે એ ડાયલેટ થવામાં ફેલ જાય છે, બરાબર, એક્સટર્નલ ઓસ છે એ ડાયલેટ નથી થતું, બરાબર, તો એના લીધે છે એ જે લેબરની પ્રોસેસ છે એની અંદર ડિફિકલ્ટી જોવા મળે છે, બરાબર, કે એના લીધે છે સર્વિક્સ ડાયલેટ થવામાં ફેલ જાય છે. એટલે કે ઇટ ઇઝ અ નોન ડાયલેટેશન ઓફ ધ એક્સટર્નલ ઓસ. એની અંદર ખાલી એક્સટર્નલ ઓસ છે એ ડાયલેટ જવામાં ફેલ જાય છે, તો એના લીધે છે એ લેબરની પ્રોસેસમાં ડિફિકલ્ટી થાય છે.
ઓકે, એટલે કે ઇટ ઇઝ ધ નોન ડાયલેટેશન ઓફ ધ એક્સટર્નલ લોસ ઓફ ધ સર્વિક્સ ઇન એબ્સન્સ ઓફ એની ઓર્ગેનિક લેસન્સ. એની અંદર કોઈ પણ ટ્રોમા કે એના લીધે કાંઈ પણ સ્ટીનોસિસ કે કોઈ પણ ફાઇબ્રોઇડ કન્ડિશન કે કાર્સિનોમાના લીધે કે મતલબ કે કોઈ પણ ઓર્ગેનિક ડિફિકલ્ટી નથી, બરાબર, ફંક્શનલ ડિફિકલ્ટી છે કે ઓસત છે એ જ છે ડાયલેટ જવામાં ફેલ જાય છે, બરાબર. તો એ છે ફંક્શનલ રિજિડિટી. ઓકે, તો આપણે બે ટાઈપ્સ જોયા, ઓર્ગેનિક રિજિડિટી અને ફંક્શનલ રિજિડિટી. હવે આપણે ટ્રીટમેન્ટ જોઈએ તો કે ઇન કેસ ઓફ સ્ટીનોસિસ ઓફ ધ સર્વિક્સ બાય ફાઇબ્રોસિસ, કે ફાઇબ્રોસિસના લીધે જ્યારે સ્ટીનોસિસ જોવા મળે તો CS ઇઝ અ સેફેસ્ટ મેથડ, બરાબર. CS છે કરાવડાવવું છે કરીએ તો એ વધારે પડતું સેફ રહેશે. ઓકે, દેન ઇફ સર્વિક્સ ફેલ્સ ટુ ડાયલેટ આફ્ટર ધ રિઝનેબલ ટાઈમ, જો જે સમયની અંદર સર્વિક્સ છે ડાયલેટ થવું જોઈએ એ સમયની અંદર જો સર્વિક્સ ડાયલેટ ના થાય, બરાબર, અને સ્ટીનોસિસના લીધે જો સર્વિક્સ ડાયલેટ ના થતું હોય તો એ છે એ CS છે એ સેફ મેથડ છે, એટલે કે આપણે CS છે એ પરફોર્મ કરશું, સિઝેરિયન સેક્શન. ઓકે, દેન ઇન કેસ ઓફ ધ ઓર્ગેનિક ઓબ્સ્ટ્રક્શન, આપણે આગળ ઓર્ગેનિક ટાઈપ જોયો, બરાબર, કે ઓર્ગેનિક ઓબ્સ્ટ્રક્શન હોય મતલબ કે સ્ટીનોસિસ કે ફાઇબ્રોસિસ છે કે સ્ટીનોસિસના લીધે કોઈ પણ ફાઇબ્રોઇડ કન્ડિશન કે કાર્સિનોમાના લીધે જે સર્વિક્સ ડાયલેટ જવામાં ફેલ જતું હોય તો પણ છે એ CS છે એ કેવી મેથડ છે, ગુડ મેથડ છે ડિલિવરી માટે. ઓકે, ધેન આપણે હવે જોઈએ કે ઇન કેસ ઓફ ફંક્શનલ રિજિડિટી હોય તો આપણે એને ફંક્શનલ રિજિડિટીની અંદર એક્સટર્નલ લોસ છે એ ડાયલેટ થવા માટે ફેલ જાય છે, બરાબર. તો એવા સમયની અંદર છે એ સર્વિક્સને ટાઈમ આપવાનો થોડો ડાયલેટ થવા માટે, સારા એવા યુટેરાઇન કોન્ટ્રાક્શન તો આવતા જ હશે, બરાબર, એટલે કે કોન્ટ્રાક્શન આવશે એવી રીતે સર્વિક્સને છે થોડોક ટાઈમ આપવાનો ડાયલેટ થવા માટે. ઓકે, અને જો ફિટલ ડિસ્ટ્રેસ કે એવી કંઈ પણ કન્ડિશન થાય, ઓકે, તો છે એ અથવા તો સર્વિક્સ છે હાફ ડાયલેટ થાય પછી હવે ડાયલેટ છે એ થતું જ ના હોય, બરાબર, પછી એનું પ્રોગ્રેસમેન્ટ થતું જ ન હોય, તો એવી જ્યારે કન્ડિશન આવે, ફિટલ ડિસ્ટ્રેસ જેવી કન્ડિશન આવે, કોઈ પણ કોમ્પ્લિકેશન થવાના ચાન્સીસ હોય તો પણ આપણે CS છે સિઝેરિયન સેક્શન છે એ પરફોર્મ કરશું. ઓકે, તો આ હતું સર્વાઇકલ ડિસ્ટ્રોસિયાની અંદર આપણે જોયું કે સર્વાઇકલ ડિસ્ટ્રોસિયા એક એવી કન્ડિશન છે કે એની અંદર ડિફિકલ્ટી ઇન લેબરની અંદર છે, લેબર પ્રોસેસની અંદર ડિફિકલ્ટી જોવા મળે છે. શેના લીધે? તો કે ફેઇલર ઓફ ધ સર્વાઇકલ ડાયલેટેશનના લીધે. જ્યારે સર્વાઇકલ ડાયલેટેશન છે એ નથી થતું, ફેલ જાય છે, તો ફેલ થાય છે ડાયલેટ થવા માટે કે ત્યાં એવી કન્ડિશનને છે સર્વાઇકલ ડિસ્ટ્રોસિયા કહેવાય છે, બરાબર. સર્વિક્સ છે ડાયલેટ જવામાં ફેલ જાય છે, પણ શું તો કે કોન્ટ્રાક્શન એ સારા એવા આવે છે અને રેગ્યુલર પણ આવે છે, સ્ટ્રોંગ પણ આવે છે અને રેગ્યુલર પણ આવે છે, છતાં પણ સર્વિક્સ ડાયલેટ થવામાં ફેલ જાય તો એવી કન્ડિશનને છે સર્વાઇકલ ડિસ્ટ્રોસિયા કહેવાય છે. ઓકે, આપણે એના બે ટાઈપ જોયા, ઓર્ગેનિક અને ફંક્શનલ. ઓર્ગેનિક રિજિડિટીની અંદર સ્ટીનોસિસ કે ફાઇબ્રોઇડ કન્ડિશનના લીધે કે કાર્સિનોમાના લીધે જ્યારે સર્વિક્સનું સ્ટીનોસિસ જોવા મળે છે તો એના લીધે છે સર્વિક્સ છે એ ડાયલેટ થવામાં ફેલ જાય છે. અને ફંક્શનલ રિજિડિટીની અંદર એક્સટર્નલ લોસ છે એ ડાયલેટ નથી થતું તો એના લીધે છે એ સર્વિક્સ છે એ ડાયલેટ થવામાં ફેલ જાય છે, એટલા માટે લેબરની પ્રોસેસની અંદર ડિફિકલ્ટી આવે છે. ધેન આપણે ટ્રીટમેન્ટ જોઈએ કે જ્યારે એ સ્ટીનોસિસ જેવી કન્ડિશન હોય, મતલબ કે ઓર્ગેનિક રિજિડિટી હોય, તો ત્યારે પણ સેફેસ્ટ મેથડ છે એ આપણે સિઝેરિયન સેક્શન જ હશે. અને જો ફંક્શનલ રિજિડિટી છે, મતલબ કે એક્સટર્નલ લોસ જ્યારે છે એ ડાયલેટ થવામાં ફેલ જતું હોય તો ત્યારે આપણે થોડો સર્વિક્સને ટાઈમ આપશું, બરાબર, ડાયલેટ થવા માટે. અને જો ફિટલ ડિસ્ટ્રેસ કે એવા કંઈ પણ કોમ્પ્લિકેશન હોય, બરાબર, અથવા તો સર્વિક્સ છે હાફ ડાયલેટ થયું હોય તો એવા જ્યારે કોમ્પ્લિકેશન હોય, ફિટલ ડિસ્ટ્રેસ થવાના ચાન્સીસ હોય તો એવા સમયે પણ આપણે છે એ CS છે એ પરફોર્મ કરશું. ઓકે, દેટ્સ ઇટ. થેન્ક યુ.